बोलो श्री कृष्ण भगवान की जय। मां महाकाली मातनी जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા વડીલોને, ગુરુજનોને, મિત્રોને, સંત મહાત્માઓને, બ્રહ્મજ્ઞાનીઓને, ઋષિ મુનિઓને, આપ સર્વોને, નાના બાળકોને, વડીલોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સાંભળનાર સર્વે શ્રોતાજનોને ખૂબ ખૂબ આશીર્વાદ. મા ભગવતી નીતિમાં રહે તેનું કાર્ય પૂર્ણ કરે. આજે આપણે સાંભળશું 106મું કડવું. આપ સાંભળી રહ્યા છો મહાભારતનું આદ પર્વ અને એમાંય મચ્છવેદનનું આજે 106મું પર્વ. 105માં આપણે સાંભળ્યું કે સવારે મુહૂર્ત છે, મચ્છવેદન થવાનું છે. કન્યા જે મચ્છવેદન કરે તેને મળવાની છે. એ વિચારમાં ને વિચારમાં કોઈ રાજાએ સ્નાન કર્યા છે, કોઈએ સાબુ ચોપડ્યા છે. એવી રીતે બધા તૈયાર થઈ જરીવાળા વસ્ત્રો પહેરી આખી રાત ઊંઘ્યા નથી, જાગતા જ નીકાળી છે. ત્યાં સુધી આવ્યા હતા. અને હવે સાંભળો 106મું કડવું. બોલ્યા રે વૈષમ પાયે વચન, સાંભળ જન્મે જય રાજન. બોલ્યા રે વૈષમ પાયે વચન, સાંભળ જન્મે જય રાજન. રજની વીતીને વહાણું રેવાય, નિંદ્રાથી આંખ ઊંચી નવ થાય. રજની વીતીને વાણું રેવાય, નિંદ્રાથી આંખ ઊંચી ન થાય. ઉઠાડવાને જાય છડીદાર, મહારાજા કઈને કરે પોકાર. ઉઠાડવાને જાય છડીદાર, મહારાજા કઈને કરે પોકાર. ઉઠો કન્યા લઈ જશે રે કોઈ, કન્યાને નામે જાગ્રત હોય. રાતા નેત્રે તત્પર થાય, વખત થઈ ગઈ કરતા જાય. સાધન સઘળા કરે તૈયાર, વાહન બેસીને બધા જાય. ઋષિ વૈશંપાય કહે છે કે રાજન સાંભળ, રાત વીતી ગઈ છે, સવારમાં વહાણું વાયું છે. નિંદ્રાથી કોઈની આંખ ઊંચી નથી થતી, એટલે ઉઠાડવા માટે છડીદાર કહે છે, જય જઈને પોકાર કરે છે કે ઉઠો રે ઉઠો, કન્યા કોઈ લઈ જશે. રાજનો ઉઠો, કન્યાને નામે બધા જાગે છે. રાતે આંખે બધા તૈયાર થાય છે. વખત થઈ ગઈ એમ જાણીને બધા ઉતવાળથી જાય છે. એમના બધા સાધનો તૈયાર કરે છે અને વાહને બેસીને બધા જાય છે. કોઈ બેઠા રથે કો સુખ પાલ, કંઈક ચાલે ચરણે ગજ ચાલ. કોઈ બેઠા રથે ને સુખ પાલ, કંઈક ચાલે ચરણ ગજ ચાલ. કંઈક ગજ ઘોડે, કંઈક ચાલે ચરણ, કન્યામાં સૌનું અંતકરણ. કંઈક ચાલે ચરણે ગજ બચાલ, કંઈક ગજ ઘોડે, કંઈક ચાલે એમ ચરણ, કન્યામાં સૌનું અંતકરણ. કોઈ પાલખીમાં બેઠા છે, કોઈ રથમાં બેઠા છે, કોઈ પોતાના પગથી ચરણથી ચાલતા જાય છે. કઈ હાથી ઉપર બેઠા છે, કોઈ ક્ષત્રિયો રાજાઓ ઘોડા ઉપર ચાલ્યા છે, કોઈ પોતાના પગથી ચાલ્યા છે. અને બધાયનું કન્યામાં મન છે. એમનું અંતકરણ કન્યામાં જ છે કે આપણે સ્વયંવર આપણે જ જીતવું છે અને કન્યા પરણવી છે. જુઓ શ્રોતાજનો, માં જગદંબાએ આદિશક્તિએ કેવો ખેલ રચાયો છે. માં દ્રૌપદી પોતે ખપર જોગણી છે, જગદંબા છે.
અને એના જ સ્વયંવરમાં કેવી રચના રચાણી. આપ આ સ્વયંવરની કથા ધ્યાનથી સુણજો અને સાંભળજો તો સત્ય સનાતન ધર્મ માર્ગનો પાયો પણ તમને જરૂર દેખાશે મારા શ્રોતાઓ. મહાભારતની કથા એક સનાતન ધર્મનો પાયો, સત્યનો પાયો નંખાવવાની કથા. સત્ય સાથે કેવી રીતે ચાલવું અને સત્યથી શું થાય ને આખીરમાં શું થાય એ જાણવા માટેનું આ મહાભારત વેદ વ્યાસજીએ રચિત કરેલું છે, ઘટિત કરેલું છે. પ્રભુએ ઘટિત કર્યું, વેદ વ્યાસજીએ રચિત કર્યું. અને એ વેદ વ્યાસજી કોઈ સંત મહાત્માના પારાશર ઋષિના પુત્ર, પારાશર ઋષિનું હજારો વર્ષનું તપ અને જ્ઞાન. તો આ પાયાનો માર્ગ છે શ્રોતાઓ. એવી રીતે બધા રાજાઓ કન્યામાં અંતકરણ છે કે આપણે વર્ષો સ્વયંવરને જાય છે. જેમ આગળ વાત કરી તેમ જે ઘરડા છે એમને પણ મોઢામાં પાનના બીડા ભરી રાખ્યા છે અને તેઓ પણ જાય છે. માર્ગે ભીડ ભરાઈ અપાર, ઉડે છે રેણું થાય અંધકાર. માર્ગમાં ભીડ ભરાઈ છે અપાર, ઉડે રેણું ને થાય અંધકાર. કરાવે છે સંટકાવ અંતર તણા, રંક રાજા તે ગભરાય ઘણા. કરાવે સંટકાવ અંતર તણા, રંક રાજા તે ગભરાય ઘણા. સાચવી સાચવી માર્ગે પડે, ધક્કા ધક્કી માં મુગટ ઢળે. ખંખેરી લઈને મૂકે શીશ, સેવક ઉપર જતાવે રીસ. દોડતા રથ માયો માય ભરાય, તવા સ્વ ભરકે ને તમાશો થાય. હાથી કૂદે ને વળી જાય, ઘાણ થાય માર્ગમાં બહુ બુમરાણ. જેમ તેમ કરી જાય છે સર્વ, કઈ કુળવંતા ને કુળનો ગર્વ. કઈને ધનનો ને કઈને રૂપ તણો, કઈને બળનો ગર્વ છે ઘણો. ફાલ્યા ફૂલ્યા રાજન છે મસ્તાન, સૌ સૌને માન. દરવાજે ઉભા બે છડીદાર. ફાલ્યા ફૂલ્યા રાજન છે મસ્તાન, સૌ સૌને મન. દરવાજે ઉભા બે છડીદાર, તે તો સર્વને કરે જુહાર. માર્ગમાં ખૂબ ભીડ ભરાણી છે. રેણુકા ઉડે છે એટલે અંધારું થાય છે. ખૂબ ખેપટ ઉડે છે. રેણુકાથી ખેપટ ખેપટ થાય છે અને અંધારું થાય એટલે અંતરના છંટકાવ કરે છે. કારણ કે રાજા છે તે ખૂબ ગભરાય છે. રંક કરતા એમનું દિલ સાચવી સાચવીને માર્ગમાં એ જાય છે. ધક્કા ધક્કીમાં એકબીજાના મુગટે ઢળી પડે છે. એટલી ભીડ છે. મુગટ ખંખેરીને પાછો માથા ઉપર મૂકે છે. સેવક ઉપર રીસ જણાવે છે. એટલી ભીડ ભરીની અંદર એ મત્સ્યવેદનમાં બધા જાય છે. દોડતા રથ માયો માય રથે એકબીજાને ભચકાય છે. ઘોડા એકબીજાના જોઈ જોઈને ભડકે છે. તમાશો થાય છે. હાથીઓ કૂદે છે ને વળી ઘાણ વળી જાય છે. માર્ગમાં ખૂબ બુમરાણ થાય છે. એટલી ભીડ છે.
જેમ તેમ કરીને બધા જાય છે. કઈ કુળવંતાને કુળનો ગર્વ છે, કંઈકને ધનનો ગર્વ છે, કંઈકને રૂપનો ગર્વ છે, અને કંઈકને પોતાના બળનો ગર્વ છે. એ ભીડની અંદર એમ સૌ પોતાનો અહંકાર, પોતાનો ગર્વ બતાવતા મચ્છવેધન ભૂમિની અંદર સૌ ક્ષત્રિયો જાય છે. ફાલેલા ફૂલેલા છે, બહુ મસ્તાના છે, પોતપોતાના મનથી, અને દરવાજે બે છડીદાર ઊભા છે, તે બધાને જુહાર કરે છે. પધારો રાજન, પધારો રાજન, જુહાર હે એવી રીતે, અને ઠાવકા થઈને બધા સભામાં કેવી રીતે જાય છે. ઠાવકા થઈ જાય સભામાં રાજન, નામ વાંચીને બેસે આસન. ટંટા તોફાન કોઈ નવ કરે, પોતાની મગરૂબીમાં ફરે. આવી રહ્યા સૌ ક્ષત્રિના તન, નથી આવ્યો એક દુર્યોધન. ખાલી પડ્યું છે તેનું આસન, બાકી રહ્યા નથી કોઈ રાજન. એકને પૂછે રે ભૂપ, કેવું આવે કેવું ઈશ્વરે આપ્યું છે મને રૂપ. તે રૂપ જોઈ વર્ષે કન્યા, કંઈક કહે એ વાત મિથ્યાય. કંઈક કહે કે હું કુળવંતો રાય, ત્યાંથી મુજને વરે એ કન્યાએ. કંઈક કહે હું ધનવાન ઘણો, દ્રૌપદીને મોહ લાગે ધન તણો. જેમ ફાવે તેમ ગર્વ મન ધરે, દર્પણ લઈ મુખ જોયા કરે. જેમ ફાવે તેમ ગર્વ મન ધરે, દર્પણ લઈ મુખ જોયા કરે. સર્વધરે દ્રૌપદીનું ધ્યાન, ઘરડા તો જાણે બેઠા જુવાન. સર્વધરે દ્રૌપદીનું ધ્યાન, ઘરડા તો જાણે બેઠા જુવાન. યાદવ આવ્યા 56 કરોડ, આગળ બળદેવ ને રણછોડ. યાદવ આવ્યા 56 કરોડ, આગળ બળદેવ ને રણછોડ. શ્રદ્ધાળુ જન દર્શન કરે, નાસ્તિક જન નિંદા કરે. ઠાવકા થઈને સભાની અંદર જઈને બધા રાજનો પોતપોતાનું નામ વાંચી અને આસન ઉપર બિરાજમાન થાય છે બધા ક્ષત્રિયો. ત્યાં કોઈ ટંટો કે તોફાન કોઈ નથી કરતો. પોતપોતાની મગરૂબીમાં બધા ફરે છે. બધા ક્ષત્રિયોના તન આવી ગયા છે, પણ ખાલી એક દુર્યોધન હસ્તિનાપુરથી હજી આવ્યો નથી. એનું આસન ખાલી પડ્યું છે અને બીજા કોઈ બાકી રાજન રહ્યા નથી. એકને પૂછે છે રાજાઓ કે મને કેવો ઈશ્વરે રૂપ આપ્યો છે, એ રૂપ જોઈને મને કન્યા વરી જશે. બીજો કે ના, એ તો ખોટી વાત છે. એવી રીતે બધા આપસમાં વાતો કરે છે. કંઈક કહે છે કે હું કુળવંતો છું, તેથી મને વરસે એ કન્યા. કંઈક કહે છે કે હું ધનવાન છું, મારી જોડે ઘણું ધન છે, મને વરસે કન્યા. દ્રૌપદીને મોહ લાગશે, ધન તણો મન મરી જશે. જેમ ફાવે તેમ બધા ગર્વ કરે છે મનમાં. દર્પણ લઈને કોઈ મુખ જોયા કરે છે. સર્વે દ્રૌપદીનું ધ્યાન ધરે છે અને ઘરડાય જુવાન થઈને બેઠા છે, જાણે અમે જુવાન છીએ, પરણી જશું. કરોડ યાદવો આયા છે દ્વારકાથી. આગળ બળદેવજી ભગવાન શ્રી કૃષ્ણ અને બંને ભાઈઓ છે. બળદેવ ને રણછોડ આગળ છે. શ્રદ્ધાળુ જન તેમના દર્શન કરે છે અને નાસ્તિક લોકો તેમની નિંદા કરે છે. પ્રભુ દક્ષિણ દિશામાં ગયા, ઊંચા આસને બિરાજમાન થયા.
પ્રભુ દક્ષિણ દિશામાં ગયા, ઊંચા આસને બિરાજમાન થયા. બળદેવજી બિરાજ્યા જોડ, આસપાસ યાદવ સપન કરોડ. બળદેવજી બિરાજ્યા પાસ, આસપાસ યાદવ સપન કરોડ. પછી પધાર્યા સૌ ઋષિરાય, બ્રહ્મવેતા તેજસ્વી દેખાય. પ્રભુ દક્ષિણ દિશામાં ગયા છે. ભગવાન કૃષ્ણ અને બળદેવજી, તેમનું ઊંચામાં ઊંચું આસન છે, એ આસન ઉપર બિરાજમાન થયા છે. બળદેવજીની જોડે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે. આસપાસ 56 કરોડ યાદવો બેઠા છે. પછી બધા ઋષિઓ પધાર્યા છે અને બ્રહ્મવેત્તા બ્રાહ્મણો જે છે તે તેજસ્વી દેખાય છે. ઊભા થયા સૌ જન, પૂર્ણ પ્રેમે કરે દર્શન. ઊભા થયા સૌ જન, પૂર્ણ પ્રેમે કરે દર્શન. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને આવતા જોઈ અને બધા બ્રાહ્મણ પુત્રો, તેજસ્વીઓ, આચાર્યો બધા ઊભા થયા છે અને પ્રેમથી દર્શન કરે છે. બેઠા ઉત્તરમાં થઈને ઓળ, દિશે છે તેજ ઝાકમ જોળ. સભામાં તેજ દેખાવા માંડ્યું. ભગવાન બેઠા છે એની ઉત્તર દિશામાં બધા બ્રાહ્મણો બેઠા છે અને તેજ તેજ ઝાકમ જોળ દેખાય છે. એવી સભા બને છે. સુકૃત્ય નો શરીરે ચળકાટ, ચંદ્ર સરીખા ચમકે લલાટ. સુકૃત્ય નો શરીરે ચળકાટ, ચંદ્ર સરીખા ચમકે લલાટ. આવી રહ્યા ઋષિ ને રાય, યાદવ જગદીશ સૌ સભામાં. પછી આવ્યો રૈયત લોક, ભરાઈ મેદની સભામાં યથોક. જે સુકૃત્ય છે, જે યોદ્ધાઓ, બ્રાહ્મણો, વીરો, ભજનાનંદીઓ, એમના ચંદ્ર સરીખા લલાટ ચમકે છે. ઋષિઓ આવ્યા છે, યાદવો આવ્યા, ભગવાને આવી ગયા, જગદીશ્વરે આવી ગયા સભામાં. પછી બધી રૈયત આવી છે, મેદની ભરાઈ છે, સભા થોક ભરાઈ છે. એવામાં પાંડવો થયા તૈયાર, માતાજી આજ્ઞા આપો આવાર. જઈએ સભામાં જોવાને માટ, કહે કુંતાજી તમે જાઓ ચાર ભ્રાત. રહેવા દો ભીમને લઈને જાશો, ભીમ કહે મારો વોક દેશો. રહેવા દો ભીમને લઈને જાશો, ભીમ કહે મારો વાંક તે કશો. કુંતા કહે તું સભામાં જાય, કૌરવને દેખી કોપે ભરાય. ભીમે કહ્યું રહેશું સર્વ ભાઈ સાથ, તે કરતા ધર્મ ઝાલશે હાથ. બોલ્યા ધર્મ આવા દો માત, સાચવી લઈશું ચારે ભ્રાત. પાંડવો તૈયાર થયા છે. માતા કુંતાની જોડે આજ્ઞા માગે છે કે માં આજ્ઞા આપો, આ વારે અમે સભામાં જોવાને માટે જઈએ. કુંતાજી કહે છે કે દીકરા તમે ચાર ભાઈઓ જાઓ અને ભીમને ન લઈ જાઓ, એને રહેવા દેજો. ભીમ કે માં મારો શું વાંક છે? કુંતાજી કહે છે કે બેટા તું સભામાં જાય, કૌરવોને દેખીને તું કોપે ભરાય અને ત્યાં તું મોટો કંઈક ડખો કરી દે. ભીમે કહ્યું કે માં બધાય ભાઈ સાથે રહેશું, તે કરતા ધર્મરાજ મારો હાથ પકડી લે, હું ક્યાંય જઈશ નહીં. ધર્મરાજ બોલ્યા છે કે આવવા દો માં, અમે હાચવી લઈશું એને ચારે ભાઈઓ.
તવ કુંતાએ કરી આજ્ઞાય, બેસજો વિપ્ર પૂંઠે સભામાંય. વારું કહીને ઉઠ્યા પાંચ ભ્રાત, વૃકોંદરના ઝાલ્યા બે હાથ. ભીમ કહે સાહેબીન નહીં પાર, બબ્બે સેવક મુજ ઉચકનાર. સાંભળી કુંતા બોલ્યા વચન, નહીં જપે એ મૂર્ખ જન. મૂકો ઘેર ને જાઓ તમે, ભીમે કહ્યું હવે નહીં બોલો અમે. પછી શુકન લઈ થયા વિદાય, ગયા બ્રહ્મ સભાની માય. ત્યારે કુંતાજી આજ્ઞા કરી છે કે બધા વિપ્ર સભામાં બેસજો. વારું ભલે માં એમ કહીને પાંચે ભાઈઓ ઉઠ્યા છે અને ભીમના હાથ પકડ્યા છે. ભીમ કહે છે કે મારી સાહેબીનો પાર નથી, બબ્બે સેવકો મારી આગળ પાછળ અને બે ભાઈઓ મારા હાથ પકડે છે, ઉચકનાર છે મને. સાંભળીને કુંતાજી બોલ્યા છે કે તું નહીં જપે, મૂર્ખ છે, રહેવા દો એને, ઘેર મૂકો. ભીમ કે નાના માં હવે નહીં બોલો, હું જવા દે. એમ કહીને સુકન લઈ અને પાંડવો બ્રહ્મ સભામાં ગયા છે. ધૂમ્ર ઋષિ બેઠા તા તહીં જઈ, બેઠા લોકની મહી. દીઠા કાપડી ધ્રુમે તે વાર, જુઓ વિદ્યાર્થી નીકળ્યો આસાર. અરે રે નીચ જાતિને શું કરું, ભરી સભામાં હું લાજી મરું. પૂંઠે આવી બેઠા કીધા ચરિત્ર, સૌ લોક જાણશે કે આ મારા મિત્ર. ધૂમ્ર ઋષિ કે છે એ પાંડવો ધૂમ્ર ઋષિ જ્યાં બેઠા હતા ત્યાં જઈને આવીને બેઠા છે. એટલે ધૂમ્રે તેમને જોયા ત્યારે કે છે વિદ્યાર્થીઓને, જુઓ વિદ્યાર્થી આ સાર નીકળ્યો. આ કાપડી જાતિના ભરી સભામાં મારી જોડે બેસે છે અને હું લાજે મરું છું. પૂંઠે આવીને બેઠા ને આવું ચરિત્ર કર્યું કે આ લોકો તો જાણશે કે મારા મિત્રો હશે. એટલે આબરૂ મારી જાશે, આખા જગતમાં ફજેતી થાશે. એટલે કે મારી આબરૂ જશે ને આખા જગતમાં ફજેતી થાશે. બોલ્યા વિદ્યાર્થી બોલો શું કામ, ઉગાડો હાથેથી પાડો છો નામ. બોલ્યા વિદ્યાર્થી બોલો શું કામ, ઉગાડો હાથેથી પાડો છો તમામ. તમે આ બધું હાથે કરીને કે ગુરુદેવ ઉગાડું મત પાડો, જેવા જેમ બેસે છે એમ બેહવા દો, એમ વાતો કરે છે. જેવા સૌ બેઠા તેવા તે હોય, બૂમો પાડેથી જાણે સૌ કોઈ. એવો સમજાવ્યો ઋષિને સહી, પાંડવ બેસી રહ્યા ત્યાં તઈ. એવી રીતે વિદ્યાર્થીઓ સમજાવ્યા છે કે આપણે મોઢેથી હાથે કરીને ઉગાડું મત પાડો, જેમ બેઠા છે તેમ ભલે બેઠા, જેવા છે તે જેવા ભલે. બૂમો પાડવાથી બધા જાણે ગુરુ મહારાજ, એમ કહીને ઋષિને કહ્યું વિદ્યાર્થીઓ. ત્યારે પાંડવ ત્યાં બેસી રહ્યા. સૌને બેસવા સુગમ પડે, જગ્યા સારું કોઈ ન નડે. સૌને બેસવા સુગમ પડે, જગા સારું કોઈ નવ વઢે. સર્વેથી સરખે દ્રષ્ટિ દેખાય, આવ્યા નથી દુર્યોધન રાય. બધા એવી રીતે વ્યવસ્થિત પોતપોતાના આસનો ઉપર આરામથી બેઠા છે. બધાને પોતપોતાની જગ્યાએથી દેખાય છે. કોઈ પણ જગ્યા માટે કે કોઈ પણ વસ્તુ પાસે આસપાસમાં લડાતું ઝઘડાતું નથી. પ્રેમથી બધા બેઠા છે. પણ હજી સુધી દુર્યોધનની ગાદી ખાલી છે, તેનું આસન ખાલી છે. દુર્યોધન રાજા આવ્યો નથી. જળ કુંડાળે સેવક 20, કાષ્ટના આસન ઢાળ્યા છે 30. ચડતા જ પડે તમને કાજ, સકળ સોય કરી મહારાજ. જળનું જે કુંડાળું છે ત્યાં 20 સેવકો ઉભા રાખ્યા છે
અને લાકડાના 30 આસન ઢાળેલા છે. ચડતા જે પડે તેમને બેસવા માટે એવી ત્યાં વ્યવસ્થા કરેલી છે. કારણ કે શરત છે કે જે કોઈ અડધથી પડે કે 2-4 ડગલા ભરીને પડે કે જેનાથી મચ્છવેદ ન જ થાય છેક છેડે આવીને તેને એ થાંભલાની નીચે ત્યાં જળ કુંડાળે બેસવાનું છે. માથેથી મુગટ નથી રાખવાનો. ઉઘાડા માથે બધા જુએ તેમ અને કંઈ પણ રીસ કર્યા વગર કુંડે આવી ઉભો પંચાળ ભૂપ જોડે દ્રોણિક ગોર અનૂપ. કુંડાળે આવીને પંચાળ નરેશ રાજા દ્રુપદ ત્યાં ઉભો છે ને એની જોડે ગોર મહારાજ ઉભા છે. દ્રોણિક કરીને ગોર છે. તે ગોરે કરી છે આજ્ઞા તેડાવો કન્યાને સભાની માય. તે ગોર મહારાજે આજ્ઞા કરી છે કે હવે કન્યાને સભામાં તેડાવો. એટલે સેવક સંચર્યા સાર દાસી સાથે કયા સમાચાર. એટલે દ્રૌપદી થઈ તૈયાર સાથે દાસી 1000. ઢોળે ચમ્મર વાગે વાજિંત્ર સજડ બેજણી પોતાની મિત્ર. આવી સભામાં હુંકારો થાય ક્ષત્રિયો ઊંચા થઈને જોવા જાય. સભામાં કન્યા તેડાવવાની ગોર મહારાજે આજ્ઞા કરી એટલે સેવકો સંચર્યા છે અને દાસીઓ સાથે સમાચાર કયા છે. એટલે દ્રૌપદી તૈયાર થઈ સાથે 1000 દાસી લઈ ચમરો ઢોળાય છે, વાજિંત્ર વાગે છે, સજડ પોતાની નજીક 2 મિત્ર છે દ્રૌપદીની. અને એવી રીતે સભામાં હોંકારાથી આવી છે. હોંકારા થવા માંડ્યા છે. દ્રૌપદી આવે છે. ક્ષત્રિયો ઊંચા થઈને જોવે છે, બધા જોવે છે. દ્રૌપદી ત્યાંથી રવાના થઈ છે, સભામાં આવે છે. ઊંચા થઈને રખે ને પોતાને આસન વલ્લભ વદે કન્યા તણું શું કરીએ વર્ણન. તો હવે આપણે આગળ 107મા કડવામાં વાત કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ, જય દ્વારિકાધીશ.